કે અમારે આ બોટાદની ભાગવત કથા જોવી હોય તો શું કરીએ? તો એમની પાસેથી લિંક મેળવી લેજો. યુટ્યુબમાં કથા દેખાશે અને તમે તમારા સગાવાલાને કહેજો કે આ યુટ્યુબમાં કથા આવે છે. ભાગવતજી પધાર્યા મારે આંગણે, કરવા અમારા પિતૃનો ઉદ્ધાર દો. ભાગવતજી પધાર્યા મારે આંગણે. દિવ્ય વિમાન ભગવાન વિષ્ણુના પાર્ષદો લઈને આવ્યા અને એ વાંસ ફાટ્યો, સાતે સાત કાતળી, એમાં દિવ્ય રૂપ ધારણ કર્યું. ધુંધુકારીએ દેવ રૂપ ધારણ કર્યું અને હાથ લંબાયો એ પાર્ષદોએ અને હાથ પકડી અને વિમાનમાં એ દિવ્ય રૂપ ધારણ કર્યું. ધુંધુકારીએ એમાં એને બેસાડ્યો અને ગામના માણસો આડા ઉભા રહ્યા. એ કે કથા તો અમે સાંભળી છે, આને એકને કેમ મુક્તિ? ત્યારે વિષ્ણુના પાર્ષદો કયા કહે છે, હે બ્રાહ્મણો, હે નગરજનો, શ્રવણ ભેદ વિભેદસ્ય, શ્રવણ ભેદના કારણે તમને ફળ નથી મળ્યું. આ ધુંધુકારીએ આખો દિવસ કથા સાંભળી અને એ કથા સાંભળીને આખી રાત્રિ એને મનન કર્યું કથા. એટલે એને 7 દિવસ નહીં 24 કલાક રોજની, એવા 7 દિવસ સુધી રાત્રિએ પણ એ સૂતો નથી. રાત્રિએ એને મનન કર્યું, દિવસે કથા સાંભળી, એટલે એને મુક્તિ. અને તમે કથા સાંભળીને ઘરે વહી જતા હતા એટલે તમને મુક્તિ નહીં. એ કે મુક્તિ તો હવે અમારે જોતી છે, તો શું કરીએ? તો કે તો હવે શ્રાવણ મહિનામાં કથા કરો. પછી બીજી કથા ગોકર્ણ મહારાજે શ્રાવણ મહિનામાં નગરજનો માટે કરી. ત્યારથી આપણે ત્યાં સમૂહ કથાનો રિવાજ શરૂ થયો. સમગ્ર બધાના પિતૃનો ઉદ્ધાર માટે, આપણા ઉદ્ધાર માટે ગોકર્ણ મહારાજે એ તુંગભદ્રા નદીના કિનારે વસેલા ગામમાં શ્રાવણ મહિનામાં કથા કરી. પછી મુક્તિ માટે અહીંયા 6 માસ બતાવ્યા છે. ભાગવતજી માટે બહુ દયા કરી છે. ભાદરવો, માક્ષર, કારતક, આસો, અષાઢ અને શ્રાવણ, આ 6 મહિનામાં કોઈ પણ કામના લઈને તમે આ કથાનું અનુષ્ઠાન 7 દિવસ કરી શકો. આ વંડા જેને આપણને જગ્યા આપી છે ને, એમના તરફથી પણ 5100 રૂપિયા પ્રહલાદભાઈ, ભરતભાઈ, પ્રભુદાદાના પરિવાર. આ નામ બધા ક્યાંથી આવ્યા છે? આ પ્રભુદાદાનો પરિવાર, વળી પાછા પ્રહલાદજીને આપણે લાવવાના છે કાલ, યોગ થાય તો, નહીતર પરમ દિવસ. પણ પ્રહલાદભાઈ એમના તરફથી પણ આ કથામાં યોગદાન 5100 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગગડાટથી વધાવી ગયો. દિવ્ય કથાનો આરંભ થયો. સમગ્ર નગરજનો માટે વિમાન આવ્યું અને સમગ્ર નગરજનો દિવ્ય રૂપ ધારણ કરી અને સ્વર્ગારોહણ કર્યું. યાની વૈકુંઠમાં બધા નગરજનો એક સાથે પદાર્પણ કર્યું. એ કથા અહીંયા સુતજી મહારાજ શૌનક ઋષિને કહે છે કે હે શૌનક ઋષિઓ, આવો ભાગવતનો મહિમા છે, માટે તમે આવી ભાગવત કથા કહો. એની વિધિ બતાવી અને શુભ મુહૂર્ત જોવરાવાનું, દ્રષ્ટાંત કુશળ કથાકાર લેવાના, આવી પસંદગી કરી અને કોણે કોણે ક્યારે ક્યારે કથા કરી 3 વિધિ બતાવી છે. તો કહે છે કે પરીક્ષિત મહારાજે જે ગંગાના કિનારે કથા સંવાદ કર્યો, એમાં સુખદેવજી વક્તા અને પરીક્ષિત મહારાજ શ્રોતાજન. એ ભાદરવા સુદ નોમથી પૂનમ, ભાદરવા મહિનામાં પિતૃ મહિનો,
અને બીજું આપની જાણ માટે કહું, તમારે સ્વીકારવું હોય તો સ્વીકારજો, ન સ્વીકારવું હોય તો નહીં. પણ વ્યાસપીઠ ઉપર બેઠો છું એટલે વ્યાસપીઠના ન્યાયે અને ભાગવતજીનો સ્પર્શ કરીને કહું છું, ચૈત્ર મહિનો પિતૃ મહિનો નથી, શાસ્ત્ર ના પાડે. પણ આપણે બધા ખેતીના માણસોને એટલે ચૈત્ર મહિનામાં ઉતાણીનું ખળું લઈ લીધું હોય, ખેતી પ્રધાન માણસો એટલે બધાને સમય હોય, એટલે ચૈત્ર મહિનો ભગવાન રામલાલાનો મહિનો છે, એને પિતૃ મહિના તરીકે આપણે જાહેર કરીએ ને તો પ્રકૃતિના દોષી ગણાય. પણ ન આચરે લોક વિરુદ્ધ એનો પણ ન્યાય રાખવો પડે કે લોકોએ બધાએ વાત સ્વીકારી લીધી હોય તો આપણે સ્વીકારી લેવાય. એક નગરમાં એવો એક શ્રાપ આવ્યો કે આ કુવાનું સાધુનું અપમાન કર્યું, આ કુવાનું જે પાણી પીસી ગાંડો થશે. પાણી આવ્યું લાગે, હા જો આવ્યું. આ ચમત્કાર. હવે અત્યારે પીજો હો, કોઈ ગાંડા નહીં થાવ. ગામના માણસો પાણી પીવા માંડ્યા, ગાંડા થવા માંડ્યા. રાજાને સમાચાર મળ્યા સાધુનો શ્રાપ છે, એટલે એને તો બીજા ગામથી પાણી મંગાવી. તો રાજા છે, પૈસાદાર છે, એટલે સરસ બાર ગામથી પાણી મંગાવી, પોતે પીવે. આખું ગામ ગાંડું થઈ ગયું. અને આખું ગામ ગાંડું થઈ ગયું એટલે કે રાજા ગાંડો છે, આપણા નગરનો રાજા ગાંડો છે. એને એના ગુરુ મહારાજને બોલાવ્યા. ગુરુ પૂર્ણિમા ઉત્સવ છે ને, એને ગુરુ મહારાજને બોલાવ્યા, કીધું બાપજી આ ગામ આખું પાણી પીને શ્રાપ લાગ્યો એટલે ગાંડો થઈ ગયો ને હવે મને ગાંડો કહે છે, હવે મારે શું કરવું? એના ગુરુ કે તું પી લે એટલે ગામ આખું એક હરખું થઈ જાય. સમસ્યાનું સમાધાન આપી દીધું, બધા ગાંડા. તો મેરે ભાઈ બહેન, આખા નગરને કોઈ ન હોય છતાં પણ ચૈત્ર મહિનો ન આચરે લોક વિરુદ્ધમ છતાં પણ પિતૃ મહિનો આપણે ત્યાં ઉજવાય છે. કારણ કે આપણે જેમ આસો નવરાત્રી ઉજવીએ છીએ એમ ઉત્તર ગુજરાતમાં ચૈત્ર નવરાત્ર ઉજવાય છે. માતાજીનો દિવસ છે, ચૈત્ર નવરાત્રી છે. અને આ અષાઢ સુદ નવરાત્રીનું, ગુપ્ત નવરાત્રીનો અંતિમ દિવસ આજનો એ આ યોગ થઈ ગયો છે. અને કારતક સુદ નોમથી પૂનમ એ વૈષ્ણવો માટેનું મુહૂર્ત છે. આવા 3 મુહૂર્તોની કથા કહી અને 6 અધ્યાયની મુક્તિની વાત કરી. અને પ્રથમ સ્કંદનો પહેલો મંત્ર આપણે પઢીએ, જાણીએ. એના પહેલા ચા પાણી પી લે, ત્યાં સુધીમાં એક વાત કરી દો. બધા પાણી ચા પી લો, ત્યાં સુધીમાં હું વાત કરી દો મારી. બધાને ઘણી વાત ખોલ્યા છે કાલથી, હવે હાલવાનું આપણે છે. એને તો ખોલ્યા, આજ બીજો દી છે. પણ પૂનમ ને સાંજ પડે એ વાંસી નો દે, એ પેલા અંદર પ્રવેશ કરી જાય. આપણે નિમંત્રણ તો આપ્યું છે, ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા એને ખોલ્યા છે 7 દિવસ માટે. આવો આવો ભાઈઓ, આવો બહેનો,
આપણને મળી છે ગંગાના પ્રવાહની રૂપમાં. તો મેરે ભાઈ બહેન, 7 દિવસ કોઈને ટાઈમ ન મળે તો જેટલું આધિ में पुनि आद तुलसी संगत साधकी कटे कोटि अपराध. आधि में पुनि आद આપણા આંગણે આવી છે ગંગા. પેલી ગંગા તો આપણને પૈસા સમય બધી અનુકૂળતા હોય તો આપણે જઈએ, છતાં માણસ ગંગામાં સ્નાન કરીને પાછો આવે તો હતો ને એવો જ રહે છે. એમાં ક્યાં ફરક પડે? ઈશ કૃપા હોય તો થઈ શકે, એમાં બે મત નથી. ગંગા પાપ નાશીની છે, પાપ ધોઈ નાખે, એમાં બે મત નથી. પણ ગંગા પાસે પરિવર્તન કરવાની શક્તિ નથી. ગંગા પાપ ધોઈ નાખે, એમાં બે મત નથી. પણ વળી પાછા આપણે ગામમાં આવી અને પાછી આપણી પ્રવૃત્તિ એની ચાલુ રહે છે. પણ કથા ગંગામાં જે એક ડૂબકી લગાવે તો મજ્જન ફલ પેખીએ તત્કાલા કાક હોય પીક બક મક મરાલા. एक डूबकी इसमें लगाए कोई भागवती गंगा में, राम कथा रूपी गंगा में, तो काग हंस बनी जाए. शारीरिक परिवर्तन नहीं मेरे भाई बहन, वृत्ति परिवर्तन. तो कथा गंगा में जे कोई स्नान करे एनी वृत्ति बदलाई जाए, ए परिवर्तन थाय. એટલા માટે વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો છે. સાચા અર્થમાં વૈષ્ણવ. કોણ વૈષ્ણવ? તિલક કરવાથી વૈષ્ણવ થવાતું હોય, કંઠી પહેરવાથી વૈષ્ણવ થવાતું હોય તો બધા થઈ જાય. વૈષ્ણવનો તો અર્થ આપણે 600 વર્ષ પહેલા નરસિંહાને પૂછવો જોઈએ કે કોણ વૈષ્ણવ. અને એ વૈષ્ણવ, એ નરસિંહાનું ભજન ગાંધી બાપુએ એવું આત્મસાત કરી દીધું કે સમગ્ર વિશ્વમાં અત્યારે 36,000 ભાષામાં એનું ટ્રાન્સલેશન થયું છે. 36,000 ભાષામાં. અંગ્રેજીમાં પણ ગાય છે, વિશ્વ આખું ગાય છે. કયું? વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે. હર દુઃખે ઉપકાર કરે
બીજાના દુઃખમાં ભાગ લે એ જ વૈષ્ણવ. તિલક માળા નહીં, એ તો ચિહ્ન છે. સાચા અર્થમાં ભાગવતી કથાના રંગમાં જે રંગાય એ વૈષ્ણવ થઈને ઉભરે છે સાતમા દિવસે. અને વૈષ્ણવતા આપણામાં આવે એ જ મુક્તિની પ્રથમ ભૂમિકા છે, અધિકારી છે. તો આવો અધિકાર લીલામાં પ્રવેશ કરવા પ્રથમ સ્કંદનો પ્રથમ મંત્ર. જન્માદસ્ય યતો ન્યયાદિતરત ચાર્થેષ્વવિઘ્ન તેનિ બ્રહ્મરુદાયાદિકવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજોવારી મૃદામ યથા વિનિમયો યત્ર સર્ગો મૃષા ધામ્ના સ્વે સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ ધામ્નાયે સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ પ્રથમ અધ્યાય ભાગવતજીનો અધિકાર લીલા. એમાં આરંભમાં લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. અમે સત્યનું ધ્યાન કરીએ છીએ. કેવું સત્ય? જેના થકી સર્જન વિસર્જન અને પાલન, યાની સર્જન જેના થકી થાય છે, જે તત્વથી જ આ સૃષ્ટિનું પાલન થાય છે અને જે તત્વથી આ સૃષ્ટિનો સંહાર થાય છે, એવું પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. જો કોઈ ભગવાનનું નામ નથી લખ્યું, જો ભાગવતજી એમ પણ લખી શકે કે કૃષ્ણમ પરમ ધીમહિ, દુર્ગા પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, અંબા પરમ ધીમહિ, શિવ પરમ ધીમહિ, એવું કંઈ જ નથી લખ્યું. એક જ શ્લોકમાં સમગ્ર ભાગવતજીનો સાર એક જ શ્લોકમાં. સત્યમ પરમ ધીમહિ. જે સત્ય અને સત્યનો ક્યારેય નાશ ન થાય. નાશ તો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત્ય. ક્યારેય સત્યનો આ જગતમાં અભાવ ન હોય. ભગવદ ગીતા કહે છે અને જે સત્યના સ્વયં પ્રકાશથી સત્ય છે, બીજાના પ્રકાશથી નથી. રામો વિક્રવા અથવા તો રામ પ્રકાશ પ્રકાશક રામ. આ એક શ્લોક બહુ ગહેરાઈથી સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરું છું. સમય 11:15 થયા છે, તો આ શ્લોક એવો જ રહ્યો સમગ્ર ભાગવતજીનો સાર છે. આપણે જેને સત્ય કહીએ છીએ, સત્યના પ્રકારો છે. સત્ય 4 પ્રકારનો છે. એક સત્ય પ્રાતિભાષિક છે અને પ્રાતિભાષી સત્યને આપણે સમજી રહ્યા છીએ બે એક અર્થમાં. પ્રાતિભાષિક સત્યનો ભાસ થાય, સત્ય હોય નહીં.
દેહ આપણને ભાસ છે, દેહ નથી. કારણ કે આપણે નહોતા, આત્મા નહોતો ત્યારે દેહ નહોતો, આત્મા હતો. દેહ નહોતો, આત્મા હતો. અને આ દેહને બાળી દેશે તો આત્મ તત્વ જીવંત છે. નાસતો વિદ્યતે ભાવ, સત્યનો અભાવ નથી. એટલે તો ભગવદ્ ગીતા એમ કહે છે કે આત્મા મરતો નથી, કોઈ એને બાળી શકતું નથી, ભીંજવી શકતું નથી, એને સૂકવી શકતું નથી. અમર છે આત્મા, એવું આપણું વિધાન છે, માન્યતા છે. તો આપણે દેહને અને આમ વિશાળતાથી જોઈને તો જીવાત્મા હોય, ભૂતાત્મા હોય, ચિતાત્મા હોય અને મહાત્મા હોય. અને આ ચાર ભૂમિકામાં પસાર થાય ત્યારે પરમાત્મા તત્વની પ્રાપ્ત થાય. ખેર, તો પ્રાતિભાષિક સત્યને આપણે સત્ય સમજી લીધા છે. બીજું સત્ય, પ્રાતિભાષિક સત્ય ચાલો સમજી લઈએ. એની એક વાત, ઉનાળામાં ભાલમાં જે ગયા હોય ને ખબર હોય 1000 વીઘા સુધી એક ઝાડવું જ ન હોય ભાલમાં. અને બપોરના વૈશાખ મહિનામાં 1:30 વાગે એવો સાગર ઘૂઘવાટા કરતા હોય, એવું ઝાંઝવાનું જળ દેખાતું હોય. ઈ જળને હાથું જોઈને કોણ દોડે છે? હરણાઓ. ત્યાં પાણી, એટલે હરણાઓ દોડે છે પાણી પીવા, તરસ લાગી હોય. પણ ઝાંઝવાનું જળ, ભૂતકાળમાં જળ હતું નહીં, ભવિષ્યકાળમાં જળ થઈ શકે એવી સ્થિતિ નથી, અને વર્તમાનમાં છે પણ નહીં. છતાં હરણ દોડે છે પાણી પીવા માટે, પણ અંતે મૃત્યુને શરણ થાય છે. એવું પ્રાતિભાષિક સત્યને આપણે ઝાંઝવાના જળ કહીએ છીએ કે આ સંસારમાં ભૂતકાળમાં કોઈને સત્ય મળ્યું, સુખ પ્રાપ્ત થયું નથી, ભવિષ્યમાં સુખ મળશે નહીં, વર્તમાનમાં સુખ છે નહીં, છતાં આપણે હરણ વૃત્તિથી સંસાર તરફ દોડીએ છીએ. પ્રાતિભાષિક સત્ય. અને અંતે મરણને શરણ થઈએ છીએ. રામ બોલો ભાઈ, રામને કાઢો આપ. માણસ ત્યાં સુધી આવવા બોલવા તૈયાર થઈ ગયો છે કે અમને મરવાનો ટાઈમ નથી. આપણને એમ વિચાર આવે કે આ મરશે ત્યાં શું બીજાને મોકલશે? એનો ટાઈમ ન હોય તો અરે ક્યાં કથામાં આવે મરવાનો ટાઈમ નથી. એ મરણ આવે તેથી કહેજો એને કે મરવાનો ટાઈમ નથી, જા પાછું. એવું તો કબીર કહી શકે, મરને પહેલે મેં મર જાઉં और अमर हो जाओ. सतार कह सके, मरने से सब जग डरा, मेरो मन आनंद कबीर. मेरो मन आनंद. એટલે પ્રાતિભાષિક સત્ય હરણ વૃત્તિથી આપણે જીવીએ છીએ. એટલે શંકરાચાર્ય મહારાજ આ આપણી વૃત્તિને મૃગ વૃત્તિ કહે છે. મૃગાચરણથી. એટલા માટે તો આપણો મમદ પણ કહે છે, મનરૂપી મૃગલાને મારો મમદ શા, તમે મનરૂપી મૃગલાને મારો રે. મનરૂપી મૃગલા
એટલે પ્રાતિભાષિક. મનુષ્ય રૂપેણ મૃગાચરંતી, મનુષ્યના રૂપમાં મૃગલાઓ છે આપણે બધા. મૃગલા કબીર પણ કહે છે, મૃગલા ખેત બડા સબ ખાય. કેટલા પ્રમાણો આપ મૃગ માટે? ખેત બડા સબ ખાય, બધી આયુષ ખાઈ ગયો મૃગલો. બધું ખેતર એટલે આ શરીરને ખેતર કહે છે ભગવદ્ ગીતામાં, ક્ષેત્ર. મૃગલા તોડી એક લાઈન એની ગાઉં, આમના માટે મારે કંઈક ગાવું પડે છે. એ મૃગલા ખેત બડા સબ ખાય. આયુષ થઈ ગયો મગલો. એટલે મેરે ભાઈ બહેન હરણ વૃત્તિથી જીવીએ છીએ. આ સત્ય નથી. એક બીજું સત્ય છે, જે સત્યને સ્થળ સાપેક્ષ સત્ય કહેવાય છે. સત્ય ખરું પણ સ્થળ સાપેક્ષ. સ્થળ એટલે દાખલા તરીકે અહીંયા બોટાદ છે, તો આમ અળવ જઈને પૂછે કે બોટાદ કઈ બાજુ, તો કહે ઉત્તર બાજુ. નાગલપુર બાજુ જઈને પૂછે બોટાદ કઈ બાજુ, તો કે દક્ષિણ બાજુ. હેથળી જઈને પૂછે કે બોટાદ કઈ બાજુ, તો કહે પશ્ચિમ બાજુ. અને આ તુરખામાં જઈને પૂછે કે બોટાદ કઈ બાજુ, તો કે પશ્ચિમ બાજુ. આ ચારેય સાચા છે, પણ આપણે જે પૂછવા ગયા છીએ એ સ્થળ અલગ અલગ છે. પણ સ્થળ તો મુખ્ય બોટાદ અહીંયા જ છે. એટલે સ્થળ સાપેક્ષ સત્ય સાચું ન હોય. એ તો સત્યની પાસે ઉભા રહો ત્યારે ખબર પડે કે આ તો સત્ય અહીંયા જ છે. એટલા માટે કહે કોઈ કે ધનુ કે ધોળમાં મથી લેને માય, સમજીને હોયરેત કરવું ન પડે કાંઈ. ધનો કે ધોળમાં મથી લેને સમજીને સુઈ રહેવાનો અર્થ આપણી વૃત્તિઓને સુવડાવી દો મેરે ભાઈ. બહુ દોડી વૃત્તિઓ, ક્યાં સુધી દોડશું? પૈસા કમાઈ લેવા જોઈએ, ચોક્કસ કમાઈ લેવા જોઈએ, એમાં બે મત નથી. પણ ફરી કહું કે છેલ્લામાં છેલ્લા પૈસા આટલા કમાઈ લેવા પડે એટલો છેલ્લો આંકડો કોની પાસે છે કે આટલા પૈસા કમાઈને પછી ભજન કરવું? તો છેલ્લો આંકડો છે જ નહીં. તો આ વિનુભાઈ કેમ આ શેઢા વગરનું ખેતર ખેડવું કેટલું, જાવું કેટલે? પૈસા તો કમાવા જ જોઈએ, પણ કેટલા? साईं इतना दीजिए मैं भी भूखा ना रहूं. और हे साईं એટલું મને આપજે, હું પૂછ્યો નરો મારા આંગણે અતિથિ આવે પાછો ન જાય. તમે કલ્પના તો કરો, જેને બાપનું હરાજ નાખવા માટે ઘી નહોતું, એને એમ કીધું એ મારે દોલત માં ચાંદની પખાત
દુનિયાનો એક પણ દીકરો એના બાપનું નરસિંહ મહેતાએ હરાત કર્યું ને એવું હજી કોઈએ કર્યું નથી. બાઉન્ડ્રી ગમે એવા ધનાઢ્ય આખા વિશ્વમાં છે, પણ નરસિંહ મહેતા એના બાપનું જે હરાત કર્યું ને એવું હજી કોઈએ કર્યું નથી. એટલે કહું છું, જે ચપટિયા કરી શકે કપટિયા ક્યારેય ન કરી શકે. ચપટિયા છે આ બધા, કપટિયા ન કરી શકે. ઓનાના થાળી વાટક્યા ઈ કે અમારા વાસણો ટકવાળું કોઈ નથી, લઈ જાઓ. ખેર સમય નથી, ક્યાં કરે. નરસિંહ મહેતો એને કનૈયાને બહુ મેળ છે. ભાગવત કરતા હોય એટલે નરસિંહ મહેતો ગમે ત્યાંથી આવી જાય, ખુશી જાય. તો સ્થળ સાપેક્ષ સત્ય. એક ત્રીજું સત્ય છે કાળ સાપેક્ષ સત્ય, સમય કહેવાયેલું સત્ય. કાળ સાપેક્ષ એટલે કોઈ મને અત્યારે પૂછે કેટલા વાગ્યા, તો હું કહું 11:15. પછી કથા પૂરી થાય ને મને પૂછે કે ભાઈ કેટલા વાગ્યા, તો હું કહું 11:15. વળી અહીંયા વાતો કરતા હોય પછી એમ કે હવે કેટલા વાગ્યા, હું કહું 12:30. વળી અડધી કલાક પછી એમ કે હવે કેટલા, હું કહું 1. તો સાંભળનાર એમ કે તમે ક્યારેક 11:15 કહો છો, ક્યારેક 11:30 કહો છો, ક્યારેક 12:30 કહો છો, ક્યારેક 1:30 કહો છો, હકીકત કેટલા વાગ્યા? પણ જ્યારે જેણે પૂછ્યું એ કહેવાયેલું સત્ય એને કહેવાય કાળ સાપેક્ષ સત્ય. સમયે કહેવાયેલું સત્ય જ હતું, અત્યારે પણ સત્ય જ છે. કથા પૂરી થાય ત્યારે હું કહીશ સત્ય જ હશે, પણ કહેવાયેલું સત્ય કાળને સમયને ધ્યાનમાં રાખીને કહેવાયેલું સત્ય. ત્યારે મેરે ભાઈ બેન, આ જે સત્ય છે ત્રિકાલા પાદ્ય છે. આ પૃથ્વી નહોતી, અહીંયા કશું જ નહોતું, ત્યારે પણ રહેલું એ સત્ય પરમ સત્ય જેને પરમાત્મા કહેવાય. અને એને વ્યાસજી અને સુખદેવજી કહે છે ધામના વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ ધામના વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ જેમની માયાથી સાચું ખોટું લાગે ને ખોટું સાચું લાગે, બીજું પ્રમાણ. જેની માયાથી જો હરણાને પાણી હકીકત નહોતું છતાં એને સાચું લાગે છે, એમ આ પરમ સત્ય હોય ની છતાં દેખાય. સાચું હોય ત્યાં ખોટું દેખાય, ખોટું હોય ત્યાં સાચું દેખાય. હું સતત દ્રષ્ટાંત આ સત્યને સમજવા માટે મનોમંથન કરીને દ્રષ્ટાંત તૈયાર કર્યું છે. એની એક પ્રસાદી આપી અને સમયને સમજીએ. બે ત્રણ છે પણ આ દ્રષ્ટાંત વધારે ગમે છે એટલે કહું. અમાસની રાત્રિએ 12 વાગે 1 વાગે બધા ખુરશીઓ નાખી 10 જણા બેઠા હોય અને એમાં રાત્રિ અમાસની રાત્રિ 12-1 વાગે લાઈટ જાય અને પછી બધા એમ કે ભાઈ હવે કોઈ ઊભા ન થતા, થોડી વાર લાઈટ ન આવે ત્યાં સુધી. કેમ? ઈ કે કોઈ કોઈની સાથે ભટકાશે. અરે આપણને આપણો હાથે નથી દેખાતો, ફળિયામાં બેઠા હોય, ઘમઘોર અંધારું, અમાસની રાત્રિ, કોઈને કોઈ ન દેખાય. અરે પોતાનો હાથ પણ ન દેખાય. આ વાત સાચી છે, બધાને અનુભવ થયો છે. પણ હવે હું એક સવાલ અહીંયા પૂછું કે ચાલો કોઈ કોઈને ન જોઈ શકે, પોતાએ પોતાનો હાથ ન જોઈ શકે, છતાં અંધારું તો દેખાય છે ને પાછું, કે અંધારું નથી દેખાતું? અંધારું દેખાય છે. તો અંધારું દેખાય છે એનો અર્થ એ કે પ્રકાશ છે. તો અંધારું ન દેખાવું જોઈએ.
કઈ પણ વસ્તુ દેખાય તો પ્રકાશ છે. એ કયો પ્રકાશ? એ પ્રકાશને ભાગવતકાર કહે છે સત્યમ પરમ ધીમહિ. એ સત્યનું મેં ધ્યાન કર્યું છે, જેના દ્વારા અમે અંધારું પણ જોઈ શકીએ છીએ. એ સત્ય અંદર કહ્યું છે, જેને કોઈ આત્મ કહે છે. હવે બીજું, ભક્તો એને ભગવાન કહે છે, યોગીઓ એને તત્વ કહે છે, પરમાત્મા કહે છે, વેદાંતિઓ એને બ્રહ્મ કહે છે. વેદાંતિઓ એને બ્રહ્મ કહે છે. ઘણાને ખબર જ નથી પડતી. હમણાં અમે નામ નહીં આપું, હમણાં અમે એક જગ્યાએ ભંડારામાં ગયા હતા, ત્યાં લખ્યું નિર્વાણ શબ્દ વપરાય પોતપોતાના સંપ્રદાય પ્રમાણે શબ્દ બ્રહ્મનિષ્ઠ લખે. હવે બ્રહ્મનિષ્ઠ ગુરુનું એક લક્ષણ છે. બ્રહ્મલીન લખે માણસ. આપણને એમ થાય કે નહીં ખબર પડતી બ્રહ્મલીન ન લખાય. બ્રહ્મ કોઈ દિવસ લીન થાય જ નહીં. અને બ્રહ્મલીન થાય તો આપણું મૃત્યુ હોય. નાશ તો ક્યારેય ન અભાવ હોય એનો. બ્રહ્મલીન થાય પણ છતાં લખે બ્રહ્મલીન. બ્રહ્મા લઈ કોણ પામી શકે? દેહ ન ક્યારેય પામે. આત્મતત્વ લીન. અને એ ક્યારે થાય? ગંગા તો મળી ગઈ, સાગરે વહેતી રહી મોજ. એટલા માટે સત્ય તો સત્ય કેવું છે, કેમ છે, એ સત્યને સમજવા માટે 18,000 અધ્યાય, 12 સ્કંદ. તો 19 અધ્યાયમાં આ પ્રથમ સ્કંદનો આરંભ. 19 અધ્યાય છે, 12 સ્કંદ છે, 365 અધ્યાય છે. ડોંગરેજ બાપાના કહેવા પ્રમાણે 75 લાખ અક્ષરો છે. ભાગવત 18,000 શ્લોક છે. તો 3 અધિકારની વાત કરી છે. એક હીન અધિકારી, કથાનો શ્રોતા ને વક્તા બે હીન અધિકારી. વક્તા ને શ્રોતા બે હીન અધિકારી. જાનકીબેન હીન અધિકારી, વક્તા હીન અને શ્રોતા હીન અધિકારી. પછી બીજો એક પ્રકાર છે મધ્યમ અધિકારી, શ્રોતા વક્તા મધ્યમ. એક ત્રીજો છે ઉત્તમ વક્તા અને શ્રોતા. એક મધ્યમ, એક હીન અધિકારી અને એક ઉત્તમ અધિકારી. તો હીન અધિકારી નૈમિષારણ્યમાં કથા કહે છે. કોણ? સુતજી અને શૌનક ઋષિઓ. 88,000 ઋષિઓ, શ્રોતા વક્તા હીન. કલ્પના તો કરો. નૈમિષારણ્યમાં જે કથા થાય છે એને ભાગવતકાર હીન અધિકારી કહે છે. 88,000 ઋષિઓને હીનમાં મૂક્યા છે. આપણી કઈ ગણતરી? કારણ હીન એટલા માટે દરજ્જો મળ્યો ભાગવતકાર દ્વારા કે શ્રોતાજનોને એમ લાગે કે અમે ઋષિઓ, અને આ કથા કહે છે એની માતા વૈશ્ય છે, એનો પિતા બ્રાહ્મણ છે, આપણે આવા ઋષિઓ થઈને આની પાસે કથા સાંભળવાની, એટલે એને જાતિનું ગૌરવ છે. એટલે હીન અધિકારી. ઋષિઓને પોતાનો અહંકાર હતો કે અમે ઋષિઓ છીએ. અહંકારના કારણે એ ઋષિઓને હીનતા મળી છે સાંભળવામાં. મધ્યમ અધિકારી વ્યાસ અને નારદજી છે. અને ઉત્તમ અધિકારી ગંગાના કિનારે છે. એ શુકદેવજીને પરીક્ષિત મહારાજ ઉત્તમ અધિકારી. બંને ઉત્તમ, શ્રોતા ઉત્તમ અને વક્તા પણ ઉત્તમ. એટલે નૈમિષારણ્યમાં હીન, યમુનાના કિનારે, જે ગંગાના કિનારે કથા થઈ એ ઉત્તમ, યમુનાના કિનારે થઈ એ મધ્યમ અધિકારી. તો આવા 19 અધ્યાયમાં અહીંયા પણ એક છેલ્લો દ્રષ્ટાંત સમજીએ કે વક્તા શ્રોતાના પણ પ્રકારો છે. અહીંયા આપણી રીતે હવે ચોથી એક ભૂમિકા જોઈએ તો એમ છે
જે વક્તા હોય એમાં અથાર્થી શ્રોતા અને અથાર્થી વક્તા. અથાર્થી એટલે કે અમે કથા સાંભળીએ તો અમને મળે શું, અમને કેટલું પુણ્ય મળે, અર્થ માટે કથા. અને વક્તા કથા કરે તો એમ સમજે કે મને દક્ષિણા કેટલી મળે, બે અર્થ ઉપર હોય. શ્રોતાજનો પુણ્ય મેળવવાનો વિચાર કરે અને વક્તા કેટલી દક્ષિણા મળે એનો વિચાર કરે. એટલે બે અથાર્થી શ્રોતા વક્તા, અર્થ માટે, ખેલ દુનિયામાં પૈસા. એક બીજો શ્રોતા અને વક્તા છે એ કૃષ્ણાર્થી છે. કૃષ્ણ માટે, જિજ્ઞાસા માટે કથા સાંભળે. તો પહેલાના માટે પુરાણી શબ્દ છે, કથાકાર શબ્દ છે. બીજા માટે વ્યાસ છે. જિજ્ઞાસા માટે જે સાંભળવા બેસે એને માટે જે બોલે છે એ વ્યાસ છે. એટલે તો આને વ્યાસપીઠ કહેવાય છે. પણ એક ત્રીજી ભૂમિકા છે મુમુક્ષ શ્રોતાજન, જે પોતાના આત્મકલ્યાણ અર્થે જે કથા સાંભળે એને મુમુક્ષ, પોતાના આત્મકલ્યાણ માટે બેઠા છે કથામાં. એ મુમુક્ષ શ્રોતાજન માટે જે બોલે છે વ્યાસપીઠ ઉપરથી એ એનો સદગુરુ બોલે છે. એ ઉત્તમ અધિકારી શ્રોતાજન, યાની એ એનો સદગુરુ બોલે છે. બીજા નંબરનો એક વિદ્વાન વક્તા બોલે છે અને હીન અર્થ માટે બે બેઠા હોય, પુણ્ય મેળવવા માટે, અર્થ મેળવવા માટે. ખેર એની આલોચના નથી, પણ તો આપણી કક્ષા ક્યાં હશે એ આપણે મનોમન મંથન કરવા માટે આવો. હરિસ્મરણ કરીને આજની કથાને અહીંયા વિરામ. અને આ સત્યનું સતત આપણે સ્મરણ કરીએ. એ સત્યને સમજવા માટે વળી આપણે પ્રકરણ બીજા ઉઠાવીએ. પણ એ પ્રકરણ સમયના કારણે આવતીકાલે 2:30 વાગે ભાવર શ્રદ્ધાથી કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ वृंदावन विहारी श्री गोवर्धन श्री रामचंद्र भगवान श्री हनुमान जी महाराज श्री आदिशक्ति अम्बे श्री शुक्ल जी महाराज श्री सदगुरुदेव